ચોમાસામાં દરેક વ્યક્તિએ આ 45 બાબતો જરૂર ધ્યાનમાં રાખવી. આખું ચોમાસું બીમાર નહીં પડો. ચોમાસાની ઋતુમાં ભેજ અને બેક્ટેરિયાને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી જાય છે. આજના વિડીયોમાં આપણે એવા 45 ઉપાયો વિશે જાણવાના છીએ જે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે અને તેનાથી શરદી, ઉધરસ, ચેપ અને અન્ય સમસ્યાઓથી બચી શકાય છે. ચોમાસાની ઋતુ તેના ભેજવાળા વાતાવરણ અને અનિયમિત હવામાનને કારણે સ્વાસ્થ્ય માટે કેટલાક પડકારો ઊભા કરી શકે છે. આ સમયગાળામાં ચેપ, પાચનની સમસ્યાઓ અને એલર્જીનું જોખમ વધી જાય છે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા અને આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે નીચેના 45 ઉપાયો જરૂર અપનાવો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી છે. નંબર 1, બાજરીનું સેવન. ચોમાસામાં શરીરને ગરમ રાખવા, પોષણ આપવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બાજરી ઉત્તમ ખોરાક છે. તમે બાજરીના રોટલા કે રોટલી બનાવીને ખાઈ શકો છો. બાજરીમાં પ્રોટીન, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ અને બી વિટામિન્સ હોય છે, જે પાચન સુધારે છે, શરદીથી બચાવે છે અને શરીરને ઉર્જા આપે છે. ચોમાસામાં ભેજને કારણે શરીર થાકી શકે છે અને બાજરીની રોટલી શરીરને ગરમ અને સક્રિય રાખે છે. નંબર 2, વરિયાળીનું પાણી. ચોમાસામાં પાચન સુધારવા, ગેસ ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવા માટે વરિયાળીનું પાણી ઉત્તમ છે. વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને ફાઇબર હોય છે, જે પેટની સમસ્યાઓ જેમ કે અપચો, બળતરા અને ગેસને દૂર કરે છે. ચોમાસામાં ભેજને કારણે પાચન ધીમું પડી શકે છે અને વરિયાળીનું પાણી આ સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. 1 ચમચી વરિયાળીના દાણા રાત્રે 1 ગ્લાસ 200 મિલી પાણીમાં પલાળો. સવારે આ પાણીને 5 મિનિટ ઉકાળો, ગાળી લો અને થોડું ઠંડુ થયા પછી પીવો. સ્વાદ માટે થોડું મધ ઉમેરી શકો છો, પરંતુ વધુ નહીં. દિવસમાં 1 ગ્લાસ પ્રાધાન્યથી ભોજન પછી કે સવારે પીવું. નંબર 3, લીમડાના પાંદડાનો ઉપયોગ. ચોમાસામાં ચામડીના રોગ, ફૂગ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવવા માટે લીમડાના પાંદડા શક્તિશાળી ઘરેલું ઉપાય છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખંજવાળ, ખરજવું અને ચામડીના લાલ ડાઘને ઘટાડે છે. ચોમાસામાં ભેજને કારણે ચામડીના રોગો જેમ કે ફૂગનો ચેપ કે ખીલ વધી શકે છે અને લીમડાના પાંદડા આ સમસ્યાઓને નિયંત્રણમાં રાખે છે. 10-12 તાજા લીમડાના પાંદડા લો, તેને ગરમ પાણીથી ધોઈ સાફ કરો. 1 લીટર પાણીમાં પાંદડા નાખી 10-15 મિનિટ ઉકાળો, ગાળી લો અને આ પાણીને નહાવાના પાણીમાં ભેળવો. આ પાણીથી દરરોજ નહાવો. ખાસ કરીને ચામડીના ચેપવાળા ભાગોને સારી રીતે સાફ કરો. વૈકલ્પિક રીતે લીમડાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવો. તેને ચામડીના ચેપવાળા ભાગ પર 15-20 મિનિટ લગાવો અને ધોઈ નાખો. અઠવાડિયામાં 2-3 વાર લીમડાની પેસ્ટનો ઉપયોગ કરો. નંબર 4, ગોળનો ઉકાળો. ચોમાસામાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગોળ ઉત્તમ છે. ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરદી, ઉધરસ અને પાચનની સમસ્યાઓને દૂર કરે છે. ચોમાસામાં ભેજને કારણે શરીર ઠંડુ થઈ શકે છે અને ગોળનો ઉકાળો શરીરનું તાપમાન જાળવે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે અને શ્વસન માર્ગની સમસ્યાઓ ઘટાડે છે. 1 ગ્લાસ 200 મિલી પાણીમાં એક નાનો ટુકડો, લગભગ 10-15 ગ્રામ ગોળ નાખો. પાણીને 5-7 મિનિટ ઉકાળો, જ્યાં સુધી ગોળ સંપૂર્ણ રીતે ઓગળી જાય. ગાળી લો અને થોડું ઠંડુ થાય પછી ચપટી આદુ પાવડર કે લીંબુનો રસ ઉમેરો. દિવસમાં 1 વાર, પ્રાધાન્યથી સવારે ખાલી પેટે કે સાંજે પીવો. નંબર 5, શેકેલી મગફળી. ચોમાસામાં શરીરને ગરમ રાખવા અને ઉર્જા આપવા માટે શેકેલી મગફળી ઉત્તમ નાસ્તો છે. મગફળીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન E અને મેગ્નેશિયમ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદીથી બચાવે છે. ચોમાસામાં ભેજને કારણે શરીર ઠંડુ થઈ શકે છે અને મગફળી શરીરનું તાપમાન જાળવે છે. 1 મુઠ્ઠી, લગભગ 20-25 ગ્રામ મગફળીને ઘરે હળવી શેકી લો, જેથી તેનો સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે. થોડું મીઠું છાંટી શકો છો, પરંતુ વધુ મીઠું નહીં. દિવસમાં 1 વાર, બપોરે કે સાંજે નાસ્તા તરીકે ખાઓ. મગફળીને ગોળ કે ખાંડ સાથે પણ ખાઈ શકાય છે, પરંતુ ઓછી માત્રામાં. નંબર 6, દાલચીની એટલે કે તજની ચા. ચોમાસામાં શરદી, ઉધરસ અને ગળાની ખારાશથી રાહત આપવા માટે તજની ચા ઉત્તમ છે.
તજમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે શ્વસન માર્ગના ચેપને ઘટાડે છે અને શરીરને ગરમ રાખે છે. ચોમાસામાં ભેજને કારણે શ્વસનની સમસ્યાઓ વધે છે અને તજની ચા આને નિયંત્રણમાં રાખે છે. 1 કપ પાણીમાં 1 ચપટી તજ પાવડર કે નાનો તજનો ટુકડો નાખી 3 થી 5 મિનિટ ઉકાળો. ગાળી લો. થોડું ઠંડુ થાય પછી 1 ચમચી મધ અને થોડું લીંબુનો રસ ઉમેરો. દિવસમાં 1 કપ 150 થી 200 મિલી પીવો. પ્રાધાન્યથી સવારે કે સાંજે. ચાને બદલે તજને ગરમ દૂધમાં પણ ઉમેરી શકાય છે. નંબર 7, કોથમીરનું પાણી. ચોમાસામાં શરીરને ડિટોક્સ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોથમીરના પાંદડા ઉત્તમ છે. કોથમીરમાં વિટામિન સી, વિટામિન એ, આયરન અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને પાચન સુધારે છે. ચોમાસામાં ભેજને કારણે શરીરમાં ઝેરી તત્વો વધી શકે છે અને કોથમીરનું પાણી આ સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. 1 મુઠ્ઠી લગભગ 20-25 ગ્રામ તાજા કોથમીરના પાંદડા લો. તેને સારી રીતે ધોઈ લો. 1 ગ્લાસ પાણીમાં કોથમીરના પાંદડા નાખી 5-7 મિનિટ ઉકાળો. ગાળી લો અને ઠંડુ થાય પછી પીવો. સ્વાદ માટે થોડું લીંબુનો રસ કે ચપટી જીરું પાવડર ઉમેરી શકો છો. દિવસમાં 1 ગ્લાસ 200 મિલી પીવું. પ્રાધાન્યથી સવારે કે બપોરે. નંબર 8, લવિંગનો ઉપયોગ. લવિંગ એક શક્તિશાળી મસાલો છે, જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. ચોમાસામાં શ્વસન માર્ગની સમસ્યાઓ જેમ કે નાક બંધ થવું, ગળામાં ખરાશ કે ઉધરસને દૂર કરવા માટે લવિંગ ઉત્તમ છે. તે શરીરને ચેપથી બચાવે છે અને શ્વસન માર્ગને ખોલે છે, જેથી શ્વાસ લેવામાં સરળતા રહે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 9, મેથીનું પાણી. ચોમાસામાં શરદી, ઉધરસ અને પાચનની સમસ્યાઓ માટે મેથીનું પાણી અસરકારક ઘરેલું ઉપચાર છે. મેથીમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને ફાઇબર હોય છે, જે શરીરને ડિટોક્સ કરે છે, પાચન સુધારે છે અને શ્વસન માર્ગની સમસ્યાઓ ઘટાડે છે. ચોમાસામાં ભેજને કારણે ગેસ, અપચો અને શરદીની સમસ્યા વધે છે અને મેથીનું પાણી આ સમસ્યાઓને નિયંત્રણમાં રાખે છે. 1 ચમચી મેથીના દાણા રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળો. સવારે આ પાણીને 5-7 મિનિટ ઉકાળો, ગાળી લો અને થોડું ઠંડુ થાય પછી પીવો. સ્વાદ વધારવા માટે થોડું મધ કે લીંબુનો રસ ઉમેરી શકો છો, પરંતુ વધુ નહીં. દિવસમાં 1 ગ્લાસ લગભગ 200 મિલી પીવું પૂરતું છે. પ્રાધાન્યથી સવારે ખાલી પેટે. નંબર 10, પૂરતી ઊંઘ લો. ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. ઊંઘ શરીરના કોષોને રિપેર કરે છે, તણાવ ઘટાડે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે થાક અને ચીડિયાપણું વધી શકે છે અને ઓછી ઊંઘ આ સમસ્યાઓને વધારે છે. નિયમિત સમયે સૂવું અને જાગવું, જેમ કે રાત્રે 10 થી 11 વાગે સૂવું અને સવારે 6 થી 7 વાગે ઉઠવું, શરીરની બાયોલોજિકલ ઘડિયાળને સંતુલિત રાખે છે. નંબર 11, હળવો ખોરાક. ચોમાસામાં વધુ તીખું, મસાલેદાર કે ભારે ખોરાક ખાવાનું ટાળો, કારણ કે તે પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, બળતરા કે એસિડિટીનું કારણ બની શકે છે. હળવા મસાલાવાળો સાદો ખોરાક જેમ કે ખીચડી, દાળ ભાત કે શાક ખાઓ. નંબર 12, ગળાની સફાઈ. ગળામાં ખારાશ કે ચેપ હોય તો ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખી દિવસમાં 2-3 વાર ગરગરા કરો. આ ગળાના બેક્ટેરિયાને દૂર કરે છે અને રાહત આપે છે. ગરગરા પછી મોંને સ્વચ્છ પાણીથી ધોઈ લો. વધુ મીઠું નાખવાથી બળતરા થઈ શકે છે, તેથી ઓછી માત્રામાં વાપરો. ગરગરા એક અસરકારક ઘરેલું ઉપચાર છે, જે શરદી અને ગળાના ચેપમાં તરત રાહત આપે છે. નંબર 13, શરીરની સ્વચ્છતા. ચોમાસામાં દરરોજ ગરમ પાણીથી નહાવું આવશ્યક છે. એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો, જે ચામડી પરના બેક્ટેરિયાને દૂર કરે છે. નહાયા પછી શરીરને સૂકા ટુવાલથી સારી રીતે સૂકવો, ખાસ કરીને પગ, બગલ અને નખની આસપાસના ભાગો. ભીનું શરીર ચેપનું કારણ બની શકે છે. નહાવાનું પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ, કારણ કે તે ચામડીને શુષ્ક કરી શકે છે. સ્વચ્છ અને સૂકા ટુવાલનો ઉપયોગ કરો. નંબર 14, હળદરવાળું દૂધ.
હળદરવાળું દૂધ, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે, ચોમાસામાં ચેપથી બચાવવા માટે ઉત્તમ છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી રાત્રે સૂતા પહેલાં પીવો. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. થોડી મરી ઉમેરવાથી હળદરના ગુણ વધે છે. વધુ હળદર પેટમાં બળતરા કરી શકે છે, તેથી મર્યાદામાં વાપરો. જો તમે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય તો બદામ કે નાળિયેરના દૂધમાં હળદર ઉમેરી શકો છો. નંબર 15, લીંબુ અને મધનું મિશ્રણ. ગરમ પાણીમાં 1 ચમચી મધ અને થોડું લીંબુનો રસ ભેળવી ખાલી પેટે પીવો. લીંબુમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જ્યારે મધના એન્ટીબેક્ટેરિયલ ગુણ શરદી અને ગળાના ચેપને દૂર કરે છે. આ મિશ્રણ શરીરને ડિટોક્સ કરે છે અને ઉર્જા આપે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું શ્રેષ્ઠ છે. વધુ મધ શરીરમાં ગરમી વધારી શકે છે અને વધુ લીંબુ એસિડિટીનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ મધનું પ્રમાણ ઓછું રાખવું. નંબર 16, તુલસીનો ઉકાળો. તુલસીના પાંદડા રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શ્વસન તંત્રને મજબૂત કરવામાં મદદરૂપ છે. 5 થી 6 તાજા તુલસીના પાંદડા 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. થોડું ઠંડુ થાય પછી ગાળીને પીવો. આ ઉકાળો શરદી, ઉધરસ અને ગળાના ચેપને દૂર કરે છે. દિવસમાં 1 વાર પીવું પૂરતું છે. વધુ પડતો ઉકાળો બ્લડ પ્રેશર ઘટાડી શકે છે, તેથી જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો. તુલસીનો ઉકાળો બનાવતી વખતે થોડું મધ કે લીંબુ ઉમેરવાથી સ્વાદ અને ફાયદા બંને વધે છે. નંબર 17, આદુની ચા. આદુની ચા ચોમાસામાં શરદી, ઉધરસ અને ફ્લૂથી બચાવવા માટે ઉત્તમ ઉપાય છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરીરને ચેપથી રક્ષણ આપે છે. 1 કપ ચામાં 1 નાનો આદુનો ટુકડો ઉમેરો અથવા આદુને કચડીને ઉકાળો. દિવસમાં 1-2 કપ આદુની ચા પીવી ફાયદાકારક છે. વધુ પડતી ચા પીવાથી પેટમાં ગરમી, એસિડિટી કે બળતરા થઈ શકે છે, તેથી મર્યાદામાં રહો. જો તમને ચાનો સ્વાદ તીખો લાગે તો થોડું મધ ઉમેરી શકો છો. નંબર 18, ગરમ પાણીનું સેવન. ચોમાસામાં ઠંડા પાણીને બદલે ગરમ કે હૂંફાળું પાણી પીવું એ પાચન તંત્ર માટે શ્રેષ્ઠ છે. ગરમ પાણી શરીરમાં ગરમી જાળવે છે, શરીર ઉધરસથી બચાવે છે અને પાચનને સરળ બનાવે છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું લીંબુનો રસ અથવા 1 નાનો આદુનો ટુકડો ઉમેરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દિવસમાં 8-10 ગ્લાસ ગરમ પાણી પીવો. ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા, શરદી અથવા પાચનની સમસ્યા થઈ શકે છે. જો તમને ગરમ પાણીનો સ્વાદ ન ગમે તો તેમાં થોડું મધ ભેળવી શકો છો, પરંતુ વધુ મધ ટાળો. નંબર 19, શેકેલી મકાઈ. ચોમાસામાં શેકેલી મકાઈ હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. તેમાં ફાઇબર, વિટામિન બી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે પાચનને સુધારે છે. શેકેલી મકાઈમાં થોડો લીંબુનો રસ અને ચપટી મીઠું ઉમેરી દિવસમાં 1 નાની મકાઈ ખાઓ. વધુ ખાવાથી પેટમાં ભારેપણું લાગી શકે છે. ઘરે શેકેલી મકાઈ બનાવો, જેથી તે સ્વચ્છ અને તાજી રહે. નંબર 20, ખજૂરનું સેવન. ખજૂર શરીરને ગરમ રાખે છે અને ઉર્જા આપે છે. તેમાં આયરન, પોટેશિયમ અને ફાઇબર હોય છે, જે રક્તની ઉણપ દૂર કરે છે. રાત્રે 2-3 ખજૂર પાણીમાં પલાળી સવારે ખાઓ, જેથી તે સરળતાથી પચે. વધુ ખજૂર ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે, તેથી મર્યાદામાં રહો. ખજૂરને હવાબંધ ડબ્બામાં રાખો, જેથી ભેજથી બગડે નહીં. નંબર 21, મરીનો ઉપયોગ. મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરદી અને ઉધરસથી બચાવે છે. ખોરાકમાં થોડી કાળી મરી ઉમેરો, જેમ કે સૂપ, ખીચડી કે શાકમાં. આ પાચનને સુધારે છે અને શ્વસન તંત્રને મજબૂત કરે છે. દિવસમાં 1 ચપટી મરી પૂરતી છે. વધુ મરી ખાવાથી પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે. મરીને હંમેશા તાજી પીસીને વાપરો, જેથી તેના ગુણ જળવાઈ રહે. નંબર 22, શેકેલા ચણા. ચોમાસામાં શેકેલા ચણા હળવો અને પૌષ્ટિક નાસ્તો છે. તે પ્રોટીન, ફાઇબર અને આયરનથી ભરપૂર હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ. ઘરે શેકેલા ચણા બનાવો, જેમાં ઓછું મીઠું હોય. વધુ ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. ચણાને હવાબંધ ડબ્બામાં રાખો, જેથી ભેજથી બગડે નહીં. નંબર 23, નાળિયેર પાણી. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ પૂરી કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને આલ્કલાઇન ગુણ હોય છે, જે શરીરને ઉર્જા આપે છે. દિવસમાં 1 તાજું નાળિયેર પાણી પીવો. વધુ પીવાથી પેટમાં ગેસ કે ભારેપણું લાગી શકે છે. ખાતરી કરો કે નાળિયેર તાજું છે અને તેનું પાણી સ્વચ્છ છે.
નાળિયેર પાણીને બોટલમાં ભરી રાખવાનું ટાળો, કારણ કે તે બગડી શકે છે. નંબર 24, અજમાનું પાણી. અજમાનું પાણી પાચન સુધારે છે અને શરીરમાં ભેજ ઘટાડે છે. 1 ચમચી અજમો રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળો, સવારે ઉકાળીને ગાળી પીવો. આ પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો કે બળતરાને દૂર કરે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું પૂરતું છે. વધુ અજમો શરીરમાં ગરમી વધારી શકે છે, તેથી મર્યાદામાં રહો. અજમાનું પાણી શરદી અને ગળાના ચેપમાં પણ રાહત આપે છે. નંબર 25, ચંદનનો પાવડર. ચંદનનો પાવડર ચામડીને ઠંડક આપે છે અને ફૂગના ચેપથી બચાવે છે. 1 ચમચી ચંદન પાવડરને પાણી કે ગુલાબજળમાં ભેળવી પેસ્ટ બનાવો અને ચામડી પર લગાવો. 10-15 મિનિટ પછી ધોઈ નાખો. દરરોજ નહાતી વખતે આ પેસ્ટનો ઉપયોગ કરો. વધુ લગાવવાથી ચામડી શુષ્ક થઈ શકે છે, તેથી ઓછી માત્રામાં વાપરો. ચંદનની પેસ્ટ ખંજવાળ અને ચામડીના લાલ ડાઘને પણ ઘટાડે છે. નંબર 26, હળવો વ્યાયામ. ચોમાસામાં ઘરની અંદર હળવો વ્યાયામ જેમ કે યોગ કે સ્ટ્રેચિંગ શરીરને સક્રિય રાખે છે. દિવસમાં 20-30 મિનિટ વ્યાયામ કરો, જે રક્ત પરિભ્રમણ સુધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ભીના સ્થળે દોડવાનું ટાળો, કારણ કે તેનાથી લપસી જવાનું જોખમ રહે છે. વધુ પડતો વ્યાયામ થાકનું કારણ બની શકે છે, તેથી તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે વ્યાયામ કરો. વ્યાયામ પછી શરીરને સૂકા ટુવાલથી સાફ કરો. નંબર 27, એલર્જીથી બચવું. ચોમાસામાં ભેજથી એલર્જી જેમ કે ચામડીની ખંજવાળ કે શ્વસનની સમસ્યા વધી શકે છે. ધૂળ, ફૂગ અને પરાગરજથી દૂર રહો. ઘરમાં હવા શુદ્ધ કરનાર ઉપકરણનો ઉપયોગ કરો. દરરોજ બેડશીટ બદલો, જેથી ધૂળના જીવાત ન વધે. એલર્જીના લક્ષણો જેમ કે છીંક, નાક વહેવું કે ખંજવાળ દેખાય તો ડૉક્ટરની સલાહ લો. ઘરની બારીઓ ખોલી હવાનું પરિભ્રમણ રાખો, પરંતુ વરસાદના પાણીને ઘરમાં આવતું અટકાવો. નંબર 28, મગની દાળ. મગની દાળ હળવી, પૌષ્ટિક અને સરળતાથી પચવામાં આવે છે. તે પાચનને સુધારે છે અને શરીરને હૂંફ આપે છે. દાળમાં થોડું આદું, લસણ કે હળદર ઉમેરો, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દિવસમાં 1 વાટકી મગની દાળ ખાઓ, જેમ કે ખીચડી કે સૂપના રૂપમાં. વધુ ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે, તેથી સંયમ રાખો. દાળને ખાતા પહેલાં સારી રીતે ધોઈ લો. નંબર 29, ખુલ્લા ખોરાકથી દૂર રહો. બજારનો ખુલ્લો ખોરાક જેમ કે ચાટ, પાણીપુરી કે સેન્ડવિચ ચોમાસામાં બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે. આવા ખોરાકથી પેટના રોગ જેમ કે ડાયરિયા કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ઘરે બનાવેલ તાજો અને ગરમ ખોરાક ખાઓ. ખોરાકને હંમેશા ઢાંકીને રાખો, જેથી ધૂળ કે જંતુઓ તેને દૂષિત ન કરે. ખોરાક બનાવતા પહેલાં હાથ સાબુથી ધોઈ લો. નંબર 30, ઘરની સફાઈ. ચોમાસામાં ઘરમાં ભેજ વધે છે, જે બેક્ટેરિયા અને ફૂગને આમંત્રણ આપે છે. ઘરના ફ્લોરને ડિટર્જન્ટ અને ગરમ પાણીથી સાફ કરો. ભીના સ્થળો જેમ કે બાથરૂમ કે રસોડુંને સૂકા ટુવાલથી સૂકવો. દરરોજ બારીઓ ખોલી હવાનું પરિભ્રમણ રાખો, જેથી ભેજ ઘટે. ભેજથી શ્વસનની સમસ્યાઓ જેમ કે એલર્જી કે અસ્થમા વધી શકે છે. નંબર 31, સૂકા કપડાં પહેરો. ભીના કપડાં શરીરને ઠંડુ કરે છે અને શરીર તેમજ ફૂગના ચેપનું કારણ બની શકે છે. હંમેશા સૂકા અને સ્વચ્છ કપડાં પહેરો. કપડાં ધોતી વખતે ગરમ પાણીમાં ડિટર્જન્ટ ઉમેરો, જેથી બેક્ટેરિયા નાશ પામે. દરરોજ સ્વચ્છ કપડાં બદલો, ખાસ કરીને અંડરગાર્મેન્ટ્સ અને મોજા. ભીના કપડાંને સૂર્યપ્રકાશમાં સૂકવો, કારણ કે સૂર્યપ્રકાશ બેક્ટેરિયાને મારે છે. કપડાં સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ પણ કરી શકાય છે. નંબર 32, ફૂગના ચેપથી બચવું. ચોમાસામાં ભેજને કારણે ફૂગના ચેપનું જોખમ વધે છે, ખાસ કરીને પગ અને નખની આસપાસ. પગને હંમેશા શુષ્ક રાખો. એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરો અને ભીના પગરખાં ટાળો. દરરોજ પગ ગરમ પાણીથી ધોઈ સૂકા ટુવાલથી સાફ કરો. ભીના કપડાં લાંબો સમય પહેરવાથી પણ ચામડીના રોગ થઈ શકે છે, તેથી તરત કપડાં બદલો. જો ફૂગના ચેપના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. નંબર 33, જીરાનું પાણી. જીરાનું ઉકાળેલું પાણી પાચન સુધારે છે અને શરીરમાં ભેજ ઘટાડે છે. 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં ઉકાળો, ગાળીને ઠંડુ થાય પછી પીવો. આ પેટની સમસ્યાઓ જેમ કે ગેસ અને બળતરાને દૂર કરે છે. દિવસમાં 1 ગ્લાસ પીવું પૂરતું છે. વધુ જીરું શરીરમાં ગરમી વધારી શકે છે. જો તમને સ્વાદ ન ગમે તો થોડું મધ ઉમેરી શકો છો. નંબર 34, ગરમ સૂપનું સેવન. શાકભાજીનું ગરમ સૂપ જેમ કે ટામેટાં, ગાજર કે પાલકનું સૂપ ચોમાસામાં શરીરને હૂંફ અને પોષણ આપે છે. સૂપ પાચનને હળવું રાખે છે
અને શરદી ઉધરસથી બચાવે છે. ઘરે તાજું સૂપ બનાવો અને થોડું આદું કે લસણ ઉમેરો, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દિવસમાં 1 વાટકી સૂપ પીવો. વધુ તીખું કે મસાલેદાર સૂપ ટાળો, કારણ કે તે પેટમાં બળતરા કરી શકે છે. નંબર 35. શાકભાજીની સ્વચ્છતા. ચોમાસામાં શાકભાજી પર બેક્ટેરિયા અને ગંદકીનું જોખમ વધે છે. શાકભાજીને ગરમ પાણીથી ધોઈ સાફ કરો અને શક્ય હોય તો ઉકાળીને ખાઓ. ખાસ કરીને પાંદડાવાળા શાક જેમ કે પાલક કે મેથીને 2-3 વાર ધોઈ લો. કાચા શાકભાજી જેમ કે સલાડ ખાતા પહેલાં ખાતરી કરો કે તે સંપૂર્ણ રીતે સાફ છે. શાકભાજીને ધોયા પછી સૂકા કપડાથી સાફ કરો, જેથી ભેજ ન રહે, કારણ કે ભેજ બેક્ટેરિયાને આકર્ષે છે. નંબર 36. તળેલો ખોરાક ટાળો. તળેલો ખોરાક ચોમાસામાં પાચનને ધીમું કરે છે અને ગેસ, બળતરા કે પેટની સમસ્યા થઈ શકે છે. તેના બદલે બાફેલા, શેકેલા કે ગ્રીલ્ડ ખોરાકને પ્રાધાન્ય આપો, જેમ કે શેકેલી મકાઈ કે બાફેલા શાકભાજી. ઘરે બનાવેલ હળવો ખોરાક ખાઓ, જેમાં ઓછા મસાલા અને તેલનો ઉપયોગ થાય. બજારના તળેલા ખોરાકથી દૂર રહો, કારણ કે તે બેક્ટેરિયાથી દૂષિત હોઈ શકે છે. નંબર 37. દહીંનું સેવન ટાળો. ચોમાસામાં દહીં શરીરમાં ભેજ વધારે છે, જે શરદી, ઉધરસ અને ગળાના ચેપનું જોખમ વધારે છે. દહીંના બદલે છાશ પીવો, જે હળવી અને પાચન માટે સારી છે. જો દહીં ખાવું હોય તો ઓછી માત્રામાં ગરમ ખોરાક સાથે ખાઓ, જેમ કે ખીચડી કે રોટલી. ઠંડુ દહીં ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે. દહીં ખાતા પહેલાં ખાતરી કરો કે તે તાજું છે, કારણ કે ચોમાસામાં દહીં ઝડપથી બગડે છે. નંબર 38. લસણનો ઉપયોગ. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે ચોમાસામાં ચેપથી બચાવે છે. ખોરાકમાં 1-2 કળી લસણ ઉમેરો અથવા સવારે કાચું લસણ ખાઓ. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી ઉધરસને દૂર રાખે છે. વધુ લસણ ખાવાથી પેટમાં બળતરા કે દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. લસણને ખોરાકમાં ઉમેરતા પહેલાં હળવું શેકી લેવાથી તેનો સ્વાદ અને ગુણ બંને વધે છે. નંબર 39. સૂકા મેવાનું સેવન. બદામ, કાજુ, અખરોટ અને પિસ્તા જેવા સૂકા મેવા શરીરને ગરમ રાખે છે અને ઉર્જા આપે છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામિન E અને ઝીંક હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. રાત્રે 5-6 દાણા પાણીમાં પલાળી સવારે ખાઓ, જેથી તે સરળતાથી પચે. વધુ ખાવાથી પાચનની સમસ્યા કે ગેસ થઈ શકે છે. સૂકા મેવાને હવાબંધ ડબ્બામાં રાખો, જેથી ભેજથી બગડે નહીં. નંબર 40. વિટામિન C યુક્ત ફળો. વિટામિન Cથી ભરપૂર ફળો જેમ કે નારંગી, આંબળા, કીવી અને સંતરા રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ફળો શરદી અને ફ્લૂથી બચાવે છે. ફળોને ગરમ પાણીથી સારી રીતે ધોઈને દિવસમાં 1-2 ખાઓ. ખાટા ફળો વધુ ખાવાથી ગળામાં બળતરા કે એસિડિટી થઈ શકે છે, તેથી સંયમ રાખો. ફળોને બજારમાંથી લાવ્યા પછી તરત ધોઈને સૂકા કપડાથી સાફ કરો, જેથી ચેપનું જોખમ ઘટે. નંબર 41. ફૂટવેરની સફાઈ. ભીના ફૂટવેર જેમ કે શૂઝ કે સેન્ડલ ફૂગના ચેપનું કારણ બની શકે છે. ભીના ફૂટવેરને પાણીથી ધોઈ સૂર્યપ્રકાશમાં સૂકવો. દરરોજ સ્વચ્છ અને સૂકા ફૂટવેર પહેરો. ભીના ફૂટવેરને ખુલ્લામાં રાખો, નહીં તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે. એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ ફૂટવેરમાં કરો, જેથી ચેપનું જોખમ ઘટે. નંબર 42. બાફ લેવી. શરદી કે ઉધરસમાં ગરમ પાણીમાં થોડું વિક્સ કે નીલગીરીનું તેલ નાખી 5-10 મિનિટ બાફ લો. આ શ્વસન માર્ગ ખોલે છે અને નાકનું બંધ થવું દૂર કરે છે. બાફ લેતી વખતે ટુવાલથી માથું ઢાંકો, જેથી વરાળ બહાર ન જાય. દિવસમાં 1 વાર બાફ લેવું પૂરતું છે. વધુ બાફ લેવાથી ચામડી લાલ થઈ શકે છે. બાફ લીધા પછી શરીરને સૂકા ટુવાલથી સાફ કરો અને ગરમ કપડાં પહેરો. નંબર 43. ઘરેલું ઉપચાર. શરદી કે ગળાની ખારાશમાં આદુ, મધ અને લીંબુનું મિશ્રણ અસરકારક છે. 1 ચમચી મધમાં થોડું આદુનો રસ અને લીંબુનો રસ ભેળવી દિવસમાં 2 વાર લો. આ ગળામાં રાહત આપે છે અને શરદી દૂર કરે છે. વધુ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે, તેથી મર્યાદામાં રહો. આ મિશ્રણ બનાવતા પહેલાં ખાતરી કરો કે તમામ સામગ્રી તાજી છે. ડાયાબિટીસના દર્દીઓએ મધનું પ્રમાણ ઓછું રાખવું. નંબર 44. ગરમ ખોરાક. ચોમાસામાં હંમેશા ગરમ ખોરાક ખાઓ, કારણ કે ઠંડો ખોરાક શરદી અને પાચનની સમસ્યાનું કારણ બની શકે છે. ખોરાકને ઢાંકીને રાખો, જેથી ધૂળ કે જંતુઓ તેને દૂષિત ન કરે. દિવસમાં 2-3 વખત ગરમ ખોરાક જેમ કે ખીચડી, દાળ ભાત કે સૂપ ખાઓ. ગરમ ખોરાક શરીરને હૂંફ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ જાળવે છે. ખોરાક બનાવતા પહેલાં હાથ અને વાસણો સારી રીતે સાફ કરો.
નંબર 45, ઘરે રહો. ચોમાસામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો, કારણ કે વરસાદમાં ભીંજાવાથી શરદી અને ફ્લૂનું જોખમ વધે છે. જો બહાર જવું જરૂરી હોય તો છત્રી કે રેનકોટનો ઉપયોગ કરો. ભીના કપડાં તરત બદલો અને શરીરને સૂકા ટુવાલથી સાફ કરો. ઘરે રહીને હળવી પ્રવૃત્તિઓ જેમ કે વાંચન, યોગ કે રસોઈ કરો. આ શરીરને ગરમ રાખે છે અને ચેપનું જોખમ ઘટાડે છે. મિત્રો, આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. કોમેન્ટ બોક્સમાં તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.